ભારતીય એરટેલ એક ગેઇનિંગ કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છે, નિફ્ટીમાં એક નિફ્ટી લૂઝર્સમાં જોઈ રહ્યા છે આપણે ટાટા મોટર્સનું કાઉન્ટર, તો કઈ રીતે બંને પર સલાહ આપશો? સૌથી પહેલા ભારતીય એરટેલની વાત કરીએ. પરિણામ ઘણા સ્ટ્રોંગ છે અને ટેલિકોમ સેક્ટરમાં આપણે કહીએ કે લાર્જેસ્ટ કંપની કહી શકીએ. અને જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર છે, મારા હિસાબે જે ઓલ ટાઈમ હાઈનો બ્રેકઆઉટ પણ જોવા મળ્યો હતો 1780 લેવલ્સ પર. ત્યારબાદ 1880 પાસે આપણે જોયું કે કન્સોલિડેશન રેન્જમાં છે સ્ટોક. અગર કોઈનો વ્યૂ અહીંયાથી મીડિયમથી લોંગ ટર્મનો છે, આ સ્ટોક ડેફિનેટલી પોર્ટફોલિયોમાં એડ કરી શકીએ છીએ. ઇવન શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે પણ પોઝિશન નવી એડ કરી શકીએ છીએ. જે રીતના પરિણામ જાહેર થયા છે, જે રીતે કંપનીના ફંડામેન્ટલ્સ છે, મારા હિસાબે ચાર્ટ સ્ટ્રક્ચર પણ એને એક સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરી રહ્યા છે. તો ભારતીય એરટેલમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને માટે વ્યૂ પોઝિટિવ છે. શોર્ટ ટર્મની અંદર સ્ટોપ લોસ નીચેમાં 1800 મેન્ટેન રાખવો જોઈએ અને લક્ષ્યાંક ઉપરમાં આપણાને પહેલા લક્ષ્યાંક 1920 અને 1980 સુધીના એક એક્સપેક્ટેડ છે. ટાટા મોટરની વાત કરીએ તો ટાટા મોટરનો સ્ટોક ઘણા સમયથી આપણે જોઈએ છે કે ઓટો સેક્ટરમાં એક અંડર પરફોર્મર રહ્યો છે. એની સામે મારુતિ, M&M, આઈશર મોટર, આ ઘણા બધા સ્ટોક્સ છે જે ઓટો સેક્ટરમાંથી આઉટ પરફોર્મર રહ્યા છે. ઘણા સમય બાદ ટાટા મોટર્સમાં આપણે એક નીચે બોટમ ફોર્મેશનનો એક પ્રોસેસ જોવા મળી રહી છે ચાર્ટ્સ પર, પરંતુ હજુ પણ એવા કોઈ સસ્ટેનેબલ બ્રેકઆઉટ નથી જોવા મળી રહ્યા. મારા હિસાબે 750 લેવલ્સ છે જે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. 750 આ લેવલ્સ એક હર્ડલ તરીકે રહી શકે છે મીડિયમ થી લોંગ ટર્મ માટે. એકવાર આની ઉપર સસ્ટેન થઈએ છે, બ્રેકઆઉટ કરીએ, ત્યારબાદ એક ફ્રેશ અપ્રોચ નવો લેવો જોઈએ. તો અત્યારે તો ટાટા મોટર્સને અવોઇડ કરવાની સલાહ છે. ટાટા મોટર્સ અવોઇડ કરો. ભારતીય એરટેલ પર 1800નો સ્ટોપ લોસ રાખો 1920ના પહેલા, ત્યારબાદ 1980 સુધીના ટાર્ગેટ પહોંચતા દેખાઈ શકે છે. એક વ્યૂ હિન્ડાલ્કો માટે યજ્ઞેશ 1.5% ખરીદદારી બતાવી રહ્યું છે. 645ના ડેઝ હાઈ પર અત્યારે સ્ટોક ટ્રેક થઈ રહ્યો છે, તો આપ કઈ રીતે સલાહ આપશો? જે રીતે મેટલ સેક્ટરમાં ઇન્ડેક્સિસ ચાર્ટ્સ પરફોર્મ જોવા મળી રહ્યું છે, પરફોર્મન્સ વ્યૂ પોઝિટિવ છે, બુલિશ વ્યૂ છે. હિન્ડાલ્કોની અંદર પણ વ્યૂ પોઝિટિવ છે. જે રીતે એક ગેપ અપ ઓપનિંગ આપણે જોયું હતું, ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયા હતા 640 ઉપર. સ્ટોક એ લેવલ્સ રીટેસ્ટ કર્યા, નીચેમાં 634ના લો ફોર્મ કર્યા અને આજે ફરીથી 640ની ઉપર એક સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે. તો મારા હિસાબે જ્યાં સુધી 640ના લેવલ સસ્ટેન છે, સ્ટોકમાં એક પોઝિટિવ અપ્રોચ રાખવો જોઈએ. મોમેન્ટમ પણ ઘણું સ્ટ્રોંગ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. એક બાઇંગ સાઇડ સિગ્નલ્સ દર્શાવી રહ્યા છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ. તો મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરવું જોઈએ. નીચેમાં 635નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. લક્ષ્યાંક 660ના એક એક્સપેક્ટેડ છે. 635નો સ્ટોપ લોસ, 660ના એક ટાર્ગેટ. હિન્ડાલ્કો પણ આજે એક બાઉન્સ બેક બતાવી રહ્યો છે. ગઈકાલે નોવેલિસના ખરાબ નંબર્સ બાદ જે સ્ટોક ઘટ્યો હતો, આજે ત્યાં ખરીદારી આવી છે. ત્યારબાદ અદાની એન્ટરપ્રાઇઝીસમાં 1.25%ની મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. યજ્ઞેશ 2470 આસપાસના લેવલ્સ બતાવી રહ્યું છે, કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી અદાની એન્ટરપ્રાઇઝમાં વ્યૂ પોઝિટિવ છે. ઘણા સમયથી સ્ટોક એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે 2480, 2500ના લેવલ પાસે. આપણે જોયું કે લગભગ ઘણા ઓછા સમયની અંદર આ લેવલ્સ એને લગભગ 2 થી 3 વાર રીટેસ્ટ કર્યા છે અને ત્યાંથી વેચવાલી જોવા મળી છે. તો અગેન એન્ડ અગેન જ્યારે 2500ના લેવલ્સ રીટેસ્ટ કરી રહ્યો છે, મારા હિસાબે એક એક્સપેક્ટેડ બ્રેકઆઉટ છે 2500નો. આ લેવલ્સ પર પણ ખરીદારી કરી શકીએ છીએ. 2500ના બ્રેકઆઉટ પર નવી પોઝિશન એડ કરવી જોઈએ વધારાની. નીચેમાં સ્ટોપ લોસ 2400નો મેન્ટેન રાખવો જોઈએ. સૌથી પહેલા જે લક્ષ્યાંક છે ઉપરમાં 2600 અને 2670 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો એક વ્યૂ 2600 આસપાસના કે લેવલ્સ અદાની એન્ટરપ્રાઇઝીસ બતાવી શકે છે. MFSL માટે યજ્ઞેશ આપની પાસેથી વ્યૂ લઈએ. મેક્સ ફિનાન્શિયલ માટે 3.5%થી વધુ મજબૂતીને 52 વીક્સ હાઈ જે બન્યા સારા નંબર્સ બાદ, તો કઈ રીતે સલાહ રહેશે આપની? જે રીતે નંબર્સ ડિક્લેર થયા છે, એક એક્સપેક્ટેડ હતું સ્ટ્રોંગ મૂવ જોવા મળે. આજના સેશનમાં એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ જોઈ અને હાયર લેવલ્સથી આપણને વેચવાલી એટલે કે પ્રોફિટ બુકિંગ એક જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે 1 થી 2 ટ્રેડિંગ સેશન થોડું હજુ વોલેટાઇલ જઈ શકે છે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં. પરંતુ ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ 1310ના જોવા મળ્યા છે. તો કાઉન્ટર અગર 1310, 1300ની વચ્ચે ક્યાંક ને ક્યાંક મળે છે, કન્સોલિડેટ થાય છે, તો સારી ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. થોડું એક વેટ એન્ડ વોચ અત્યારે કરવું જોઈએ. અહીંયાથી વ્યૂ ખાસ કરીને MFSLની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ માટે. ડિફેન્સમાંથી વધુ એક સ્ટોક પર વ્યૂ લઈએ યજ્ઞેશ, એ છે BDL, ભારત ડાયનેમિક્સ લિમિટેડ. 2.5%ની ખરીદારી અને અહીંયા પણ 52 વીક્સ હાઈ બને 1820ના લેવલ્સ અને એક વોલ્યુમ બેઝડ બાઇંગ છે, કઈ રીતે સલાહ રહેશે? ઓલમોસ્ટ અગર આ સ્ટોકમાં પણ જોઈએ છે તો એક ઘણી લાંબી કન્સોલિડેશનની અંદર મંજર રહી છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયા છે. લગભગ આપણે જોઈએ તો 8 થી 10 મહિનાનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આજે સેશનમાં જોવા મળ્યો છે.
ઓવરઓલ ડિફેન્સ સેક્ટરમાં જ વ્યૂ પોઝિટિવ છે અને બીડીએલમાં પણ એ જ પ્રમાણે વ્યૂ પોઝિટિવ છે. પરંતુ લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં જોઈએ છે તો એક 1600ના બ્રેકઆઉટ બાદ સ્ટોક આપણને ઓલમોસ્ટ અરાઉન્ડ 1820ના લેવલ્સ જોવા મળી રહ્યા છે બે ટ્રેડિંગ સેશનમાં. તો મને એવું લાગી રહ્યું છે કે થોડું શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. પરંતુ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1750-1700ની વચ્ચે તો સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઇવન શોર્ટ ટર્મ માટે પણ બેટ બની રહે છે, પરંતુ નીચેના લેવલ્સ પર અગર મળે છે ઘટાડે તો બાઇંગની સલાહ છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચનો એક વ્યૂ અત્યારે કે બીડીએલના કાઉન્ટર પર રાખવો જોઈએ. સિપ્લા પણ ઘટી રહ્યો છે અત્યારે નિફ્ટીના ઘટનારા સ્ટોક્સમાં 1.25%નું દબાણ છે સિપ્લા પર. યજ્ઞેશ, અત્યારે 1499 આસપાસના જે લેવલ્સ બતાવી રહ્યો છે, આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં જે રીતના ન્યૂઝ આપણે જોઈએ છે, ઘણી વોલ્ટિલિટી સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળે છે. એક દિવસ સારા ન્યૂઝમાં આપણે બધા સ્ટોકમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોઈએ છે. થોડી પણ ન્યૂઝ આપણે જોઈએ છે ખરાબ આવે છે તો ત્યાં આપણને વેચવાલી પણ જોવા મળે છે. ઘણું વોલેટાઇલ સેક્ટર કહી શકીએ અત્યારે. અને સિપ્લાની સ્પેસિફિક વાત કરીએ છીએ તો ચાર્ટ સ્ટ્રક્ચર એવા કોઈ અટ્રેક્ટિવ નથી જણાઈ રહ્યા. ન તો બહુ બુલિશ લાગી રહ્યા છે, ના બેરિશ લાગી રહ્યા છે, કારણ કે એક રેન્જમાં ફસાયો છે. રેન્જની વાત કરીએ સિપ્લામાં તો ઉપરમાં 1560 પાસે અને નીચેમાં 1460 પાસે. તો એક 100 પોઈન્ટની રેન્જમાં એક કારોબાર કરી રહ્યો છે. તો મારા હિસાબે કોઈ રેન્જ બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ પાર્ટિસિપેટ કરવું જોઈએ. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચનો એક વ્યૂ સિપ્લા માટે બનતો જોઈ રહ્યા છે. એક સિમેન્ટ્સ પર આપની પાસેથી વ્યૂ લઈએ યજ્ઞેશ. આગળ શોમાં ચર્ચા કરી છે સવારે. સિમેન્ટ્સ આમ તો ડેઝ હાઈ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ થોડું આવ્યું છે. નંબર્સના ફ્રન્ટ પર જો બધા જ નંબર્સ જે છે સિમેન્ટ્સના ઘટાડો છે. નેટ પ્રોફિટ ડાઉન, એબિટા ડાઉન, માર્જિન્સમાં એક શાર્પ ડિક્લાઇન, પરંતુ સ્ટોક ખરીદદારી બતાવી રહ્યું છે સિમેન્ટ્સ. કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? જે રીતે સિમેન્ટ્સમાં ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ સપોર્ટના હતા 3020-3000ના, એનો બ્રેકઆઉટ નીચેની સાઈડ જોયો, બ્રેકડાઉન જોયો અને ઘણા સ્ટ્રોંગ લેવલ્સ આપણે જોયા નીચેમાં 2400 સુધીના. ત્યાંથી એક સ્ટોક અત્યારે બાઉન્સ બતાવી રહ્યો છે. તો પ્રીવિયસલી જે રીટેસ્ટ કરી રહ્યો છે તો રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કરી રહ્યો છે અત્યારે. મારા હિસાબે જે રીતના પરિણામ છે અને જે રીતનું પ્રાઇસ એક્શન સ્ટ્રક્ચર બની રહ્યું છે, એકવાર 3000ના લેવલ્સની ઉપર સસ્ટેન થાય છે ત્યારબાદ એક ખરીદારીનો નવો અપ્રોચ આપણે રાખી શકીએ. તો અત્યારે તો અવોઇડ કરવાની સલાહ છે. અવોઇડ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે સિમેન્ટ્સ પર. એસજેવીએન માટે વ્યૂ લઈએ યજ્ઞેશ. 0.5% જેટલું સ્ટોક જે છે એસજેવીએન આપણને એક ખરીદારી બતાવી રહ્યો છે. ત્યાં પણ જો જે મજબૂતી 5-1 સેશનમાં 5-6% પોઝિટિવ રિટર્ન્સ એસજેવીએન લિમિટેડે આપ્યા છે. કઈ રીતે સલાહ આપશો અહીં? એસજેવીએનમાં આપણે જોઈએ છે તો લગભગ સપ્ટેમ્બર મહિનામાં નવા હાઈસ લાગ્યા હતા 150ના લેવલ્સ અને ત્યાંથી આપણે એક કરેક્શન જોયું છે. ઓલમોસ્ટ અરાઉન્ડ નીચે બોટમ 80 પાસે બન્યું છે અને સ્ટોક એક કન્સોલિડેશન રેન્જમાં ગયો છે. ત્યારબાદ તો એવું કોઈ પોઝિટિવ સ્ટ્રક્ચર નથી જણાઈ રહ્યું અત્યારે કે કોઈ નવી મોટી તેજી થાય. સ્ટોક એક આફ્ટર અ ગુડ ડિક્લાઇન એક રેન્જમાં છે, એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં છે. તો મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ અત્યારે. લેવલ્સમાં જે ધ્યાનમાં રાખવાના છે, એકવાર 100નું લેવલ્સનું બ્રેકઆઉટ થાય છે તો એક આપણે નવો એપ્રોચ લઈ શકીએ. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું. વેઇટ એન્ડ વોચ એસજેવીએન લિમિટેડ માટે બનતો જોઈ રહ્યા છે. એન્જલ વન લિમિટેડ જોઈ રહ્યા છે અત્યારે ડેઝ હાઈના આસપાસ એન્જલ વન લિમિટેડમાં કારોબાર થઈ રહ્યો છે 2%ની એક ખરીદદારી સાથે. તો અહીંયા કઈ રીતે વ્યૂ રહેશે યજ્ઞેશ? એન્જલ વનમાં વ્યૂ મારો પોઝિટિવ છે. સ્ટોકમાં એક નીચેની સાઈડ એક રિવર્સલ પેટર્ન ફોર્મેશન જોવા મળી છે અને ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 2530 પાસે. એની આપણે લગભગ બે ટ્રેડિંગ સેશનથી અપ્રોચ કરી રહ્યા છે. તો અને આજના સેશનમાં તો ઇનફેક્ટ એની ઉપર જ ટ્રેડ કરી રહ્યા છે રેઝિસ્ટન્સ લેવલની. તો એક લાગી રહ્યું છે કે એક શોર્ટ ટર્મની અંદર એક અપસાઇડ મૂવ જોવા મળી શકે છે. 2540 પાસે બ્રાઉ ચાલી રહ્યો છે, બાયની સલાહ છે. નીચેમાં 2480નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને લક્ષ્યાંક ઉપરમાં આપણને 2700 સુધીના એક એક્સપેક્ટેડ છે. 2700 સુધીના લેવલ્સ જે છે આપણે એન્જલ વનનું કાઉન્ટર બતાવી શકે છે. એલએનટીના ચાર્ટ પર વ્યૂ લઈએ યજ્ઞેશ. અત્યારે 1.5%ની ખરીદદારી ડેઝ હાઈ પર 3615 પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે એલએનટી. કઈ રીતે સલાહ આપશો? એલએનટીમાં ઘણો ફ્રેશ બ્રેકઆઉટ આપણને લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો હતો 3530-3540ના લેવલ્સ પાસે. અને ગઈકાલના સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોયું ને આજે ફરીથી સ્ટ્રેન્થ રિઝ્યુમ થઈ છે. તો મારા હિસાબે સ્ટોકમાં એક હજુ પણ પોઝિટિવ અપ્રોચ રાખવો જોઈએ. એક્સપેક્ટેડ છે કે એક અપમૂવ હજુ કન્ટિન્યુ થઈ શકે છે. નીચેમાં સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. 3550 નવી પોઝિશન એડ કરી શકીએ છીએ લોંગ માટે અને લક્ષ્યાંક ઉપરમાં આપણને 3750 સુધીના એક એક્સપેક્ટેડ છે. 3550નો સ્ટોપ લોસ, 3700 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે એલએનટી માટેનો વ્યૂ. એ સાથે જ એક